ઓકે, તમારું નામ? મારું નામ છે માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા કુતિયાણા. હું એક ખેડૂત છું અને મારી સાથે ઘેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે, ઉપલેટા વિસ્તારના છે, જે ખેડૂત બધા આવેલા છે. આ 14 વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંદલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા. આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર. આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર. આ પાણી છોડવાથી તમને શું ફાયદો થશે? અમારે જબરજસ્ત ફાયદો થાય. અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે. અને ખેડૂત છેલ્લા 14 વર્ષથી ધારાસભ્ય પાણી છોડાવે છે એને કારણે અમારા ખેડૂત ઘણા બધા સદ્ધર થયા છે. આ ધારાસભ્ય છેલ્લા 14 વર્ષથી આ 5 ડેમમાંથી પાણી અમે છોડાવીએ છીએ. ખારા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું બાટવાના. કાલે પૈસા ભર્યા ઈશ્વરિયા ડેમની અંદર 3,44,000 રૂપિયા. એનું પણ સોમવારથી પાણી છોડવાના છે. પછી મીણસાની અંદર પાણી છોડાવ્યું છે. અને ધ્રુવારનો ડેમ છે અમારો, એની અંદર આ વખતે પાણી નથી, ત્યાંથી પાણી છૂટે એમ નથી. તો આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે. અને 2 મોસમ લે છે. જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે. એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે અમે આ સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ખુશી કેવી છે તમારી? અરે જબરજસ્ત ખુશી છે, અમારે લહેર છે જબરજસ્ત. કેમ કે અત્યારે જ બરાબર પાણીની જરૂર છે અમારે ઘેડ વિસ્તારની અંદર. કેમ કે ત્યાં કોઈ કૂવો કંઈ છે નહીં, બોર કૂવા થતા નથી. એટલે આ પાણી આધારિત અમારી ખેતી છે. એટલે ખેડૂત ખૂબ ખૂબ ખુશી છે. રોલ. ઓકે સાહેબ, તમારું નામ અને હાલ કેટલાક ક્યુસેક પાણી છોડાશે અને કોની રજૂઆત હતી, શું છે સમગ્ર વિગત? JB સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ. આજ રોજ આપણે માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંદલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે. અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે. કેટલાક ગામને ફાયદો થશે? આશરે 30 ગામને અને 1,000થી વધારે હેક્ટરને સિંચાઈ માટે લાભ થશે. આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે? હા, આ પાણી છોડવાથી નીચાણમાં આવતા કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ભાદર નદીના કાંઠે જે આવતા ગામો છે એમને એલર્ટ રહેવા આથી સાવચેત કરવામાં આવે છે. રોલ. તમારું નામ? મારું નામ મસરીભાઈ ખોડાભાઈ નંદાણીયા, ગામ ચૌટા. દર વર્ષની જેમ છેલ્લા લગભગ 14-15 વર્ષ થયા હરેક ડેમનું પાણી કાંદલભાઈ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે. જેમ કે આ ભાદર 2, કાલિંદરી, બાટવા, ખારો, મીણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ. પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા, ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે. તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે. અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી, કાલિંદરી, બાટવા, ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત. શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મળ લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું. જય શ્રી